સુરત જિલ્લાના બારડોલી તાલુકાના આફા ગામમાં દીપડાની દહેશત ફરી એકવાર જોવા મળી છે। આફા ગામની સ્નેહમિલન સોસાયટીના નાકા પાસે રાત્રે ગામ લોકોને અચાનક દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। બારડોલી તાલુકાના આફા ગામની સ્નેહમિલન સોસાયટીમાં રાત્રે અંદાજે 12:30 વાગ્યાના સમયે ગામના કેટલાક લોકો સોસાયટીના નાકા પર બેઠા હતા। ત્યારે અચાનક સોસાયટીના નાકા પાસે કોઈ જાનવર જેવી ચમકતી આંખો દેખાતા ગામ લોકો ચોંકી ગયા હતા। થોડા જ સમયમાં એક કદાવર દીપડો લોકો તરફ આગળ વધતો જોવા મળ્યો। દીપડો નજીક આવતા ગામ લોકો ભયભીત થઈને દોડ્યા હતા। ત્યારબાદ દીપડો રસ્તો બદલી આફા ગામના મહિયાવંશી ફળિયા તરફ ભાગી ગયો હતો। આ ઘટનાની જાણ આમિત ગામિત દ્વારા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આફા ગામના મહિયાવંશી ફળિયામાં દીપડાએ મારણ કર્યું હતું। હાલ આફા ગામથી આશરે 2 કિલોમીટર દૂર ગોટાસા ગામ નજીક વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।